નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ચિરાગ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળની અંદર વિડીયો લેક્ચર નંબર 3 એટલે કે આજે આપણે વર્ગમૂળ વિશે અભ્યાસ કરવાના છીએ। તો વર્ગમૂળ એટલે શું? તો કે જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બને છે તો તે સંખ્યાને આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહેવાય। તો માની લ્યો 5નો વર્ગ કરો તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થઈ? 25। પરંતુ આ 25નું વર્ગમૂળ લેવામાં આવે એટલે જે તે સંખ્યા લેવામાં આવે છે તો કેટલા આવ્યા? 5। તો માની લ્યો બીજું એકાદું ઉદાહરણ લો। દાખલા તરીકે આપણી પાસે સંખ્યા આપી છે 81। આ 81નું વર્ગમૂળ તો કેનો વર્ગ 81 થાય? તો આપણને ખબર છે 9। 9નો વર્ગ 81 તો 81નું વર્ગમૂળ શું આવે? 9 આવે। હવે આપણે બીજું કે એકમ આપણે જોયા હતા વર્ગ અને વર્ગમૂળમાં, તો કે સંખ્યા 1 હોય અથવા તો 9 હોય, સંખ્યા 2 હોય અથવા તો 8 હોય, સંખ્યા 3 હોય અથવા તો 7 હોય, જો સંખ્યા 4 હોય અથવા તો 6 હોય, સંખ્યા 5 હોય કે 1 0 હોય કે 2 0 હોય। આ સંખ્યા આપી હતી, જ્યારે એની પાસે વર્ગ કરો ત્યારે એકમનો અંક આપ્યો હતો। જો 1 અને 9 હોય તો એકમનો અંક 1 આવે, 2 અને 8 હોય તો એકમનો અંક 4 આવે, 3 અને 7 હોય તો એકમનો અંક 9 આવે, 4 અને 6 હોય તો એકમનો અંક 6 આવે, 5 હોય તો 5, 1 0 હોય તો 2 જીરા અને 2 જીરા હોય તો 4 જીરા। સેમ એવી જ રીતે વર્ગમૂળની અંદર છે તો આ સંખ્યા કયો કે એને વર્ગમૂળ કયો? બે એક જ। સંખ્યા કયો કે વર્ગમૂળ કયો? બે એક જ। જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 4 9 6 5 2 જીરા 4 જીરા હોય તો આપેલી સંખ્યા રહી એનું વર્ગમૂળ નીકળે। અને જો એકમનો અંક 2 3 5 7 8 કે 1 0 કે 3 જીરા હોય તો આ સંખ્યાનું ક્યારેય વર્ગમૂળ નીકળે નહીં। એટલે કે ક્યારે પૂર્ણ વર્ગ સંખ્યા થાય નહીં। જ્યારે આટલા સંખ્યામાંથી કોઈ પણ એક અંક હોય તો એનું વર્ગમૂળ નીકળી શકે। બીજું, તમારી પાસે વર્ગમૂળ શોધવાની બે રીત છે, એક બાદબાકીવાળી અને એક અવયવની। અવયવની તો આપણે બધાને આવડે જ છે, પરંતુ બાદબાકીની રીત કેવી રીતે કહે છે? માની લ્યો કે તો ત્રીજો દાખલો આપ્યો છે, એવો દાખલો અહીં આપ્યો છે કે દાખલા તરીકે તમારી પાસે 25નું વર્ગમૂળ કેટલું થાય? 5। તો આપણી પાસે સંખ્યા આપી છે 25। હવે બાદબાકી એટલે કે તમારી પાસે એકી સંખ્યા છે, આપણે એકી સંખ્યાની મદદથી સરવાળાની મદદથી વર્ગ મેળવ્યો હતો, હવે બાદબાકીની મદદથી શું મેળવશું? વર્ગમૂળ। તો ક્રમમાં તમારે એકી સંખ્યાને બાદ કરતી જવાની। 25માંથી 1 જાય, કેટલા આવ્યા? 24। પછી આ જે 24 આવ્યા, 24માંથી કેટલા બાદ કરવાના? એકી સંખ્યા પછી કઈ આવે? 3, એટલે કે 21। પછી 21માંથી કેટલા બાદ કરવાના? 3 પછી કોણ આવે? 5। તો 21માંથી 5 જાય એટલે કેટલા આવ્યા? 16। અને 16માંથી પછી કેટલા બાદ કરવાના? 7। તો 16માંથી 7 જાય એટલે તમારો અહીંયા જવાબ આવી ગયો 9। અને 9માંથી 9 જાય એટલે તમારો જવાબ 0। બાદબાકી કરતા એકી સંખ્યા બાદ કરતા જો જવાબ 0 આવે તો કેટલી સંખ્યાથી જવાબ 0 આવ્યો એ ગણ લેવાનો। 1 2 3 4 અને 5। તો 25નું વર્ગમૂળ, તો વર્ગમૂળને આવી રીતે દર્શાવવામાં આવે છે અને એની અંદર શું લખવામાં આવે છે? 25। તો એનો જવાબ તમારી પાસે થઈ જાય 5। કેટલી સંખ્યા થઈ? 1 2 3 4 અને 5। તો તમારું અહીંયા વર્ગમૂળ કેટલું મળ્યું? 5। તો જોવો જોઈએ, આપણી પાસે ત્રીજો દાખલો છે કે પુનરાવર્તિત બાદબાકીની મદદથી 100નું વર્ગમૂળ શોધો। તો જોઈએ, આપણે અહીંયા સંખ્યા હતી 100,
તો બાદબાકીની મદદથી હોય તો એકી સંખ્યા બાદ કરવાની. 100માંથી 1 જાય એટલે કેટલા આવ્યા? 99. પછી 99માંથી એકી સંખ્યા એટલે કઈ આવશે? તો કે 3. તો 99માંથી 3 જાય એટલે તમારી પાસે આવ્યા 96. હવે 96માંથી કેટલા બાદ કરવાના? તો એકી સંખ્યા પછી 3 પછી કઈ આવે? 5. તો જવાબ કેટલો આવ્યો? 91. 91માંથી તમારી પાસે 5 પછી કોણ આવે? 7. તો 91માંથી 7 જાય એટલે તમારો અહીંયા જવાબ આવશે 84. પછી 84માંથી હવે કેટલા બાદ કરવાના? તો કે 9. તો 84માંથી તમે 9 બાદ કરશો એટલે તમારી પાસે અહીંયા જવાબ આવશે 75. કેટલો આવશે અહીંયા? 75. હવે તમારે 75માંથી કેટલા બાદ કરવાના છે? તો કે 9 પછી કોણ આવે? તો કે 11. તો 75માંથી 11 જાય એટલે તમારી પાસે અહીંયા જવાબ આવશે 64. 64માંથી હવે કેટલા બાદ કરવાના? તો કે 13. તો 64માંથી 13 જાય એટલે તમારી પાસે જવાબ આવી ગયો અહીંયા 51. હવે 51માંથી તમારી પાસે કેટલા બાદ કરવાના? તો કે 51માંથી મારે બાદ કરવા પડે 13 પછી કોણ આવે? 15. તો 51માંથી એટલે કે 50માંથી પહેલાં તો 15 જાય. તો 50માંથી 15 જાય તો 35 અને વધારાના 1 છે એટલે કેટલો જવાબ આવશે અહીંયા? 36. હવે 36માંથી કેટલા બાદ કરવાના છે? તો કે 15 પછી 17. તો 36માંથી એટલે કે 18 દુ 36 થાય. તો આ 17 દુ 34. 34 ને 2 કેટલા વધશે? તો કે 19. અને છેલ્લી સંખ્યા એટલે કે 17 પછી કોણ આવે? 19માંથી 19 જાય એટલે તમારો જવાબ 0. તો 0 આવે ત્યાં સુધી ક્રમિક બાદબાકી કરવાની. હવે આપણી પાસે માંગ્યું છે 100નું વર્ગમૂળ. તો વર્ગમૂળની અંદર 100. હવે બાદબાકી ગણી લેવાની. 0 થાય ત્યાં લગી 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો 100નું વર્ગમૂળ કેટલું થાય? 10. આવી જ રીતે તમને હજી એક સંખ્યા આપી છે એનું તમારે ઘરેથી ટ્રાય કરવાની. હવે આપણી પાસે સ્વાધ્યાય 6.3 આપ્યું છે. સ્વાધ્યાય 6.3. તો સ્વાધ્યાય 6.3 ની અંદર પહેલો દાખલો આપ્યો છે કે સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે તે જણાવો. તો આપણે આનો એકમનો અંક જોઈએ છે. તો માની લ્યો આ સંખ્યાનું તમારે વર્ગમૂળ લેવું છે. એટલે કે વર્ગમૂળની અંદર તો આનું વર્ગમૂળ લેવું એટલે સમજી લ્યો કાં તો તમારી પાસે 1 આવ્યો. 1 આવે એટલે આપેલી સંખ્યાનો એકમનો અંક કાં તો 1 હોય અથવા તો કોણ હોય? 9 હોય. તો આનું વર્ગમૂળ લેતા એકમનો અંક 1 અથવા તો 9 મળે. એવી જ રીતે તમારી પાસે અહીંયા સંખ્યાનો એકમનો અંક કોણ છે? 5. તો 5 હોય તો વર્ગમૂળનો એકમનો અંક પણ કેટલો મળે? 5 જ મળે. તો અહીંયા આપેલી સંખ્યા આપી છે 65 76 66 025 નું વર્ગમૂળ લેતા એકમનો અંક કેટલા આપ્યા તમારી પાસે છેલ્લે? 5. તો એકમનો અંક 5 મળે. હવે તમને એમ કીધું છે દાખલા નંબર 2 ની અંદર કે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર આપણે જણાવવાનું છે કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. તો જો સંખ્યાનો એકમનો અંક 1 4 9 6 5 2 0 4 0 હોય તો પૂર્ણ વર્ગ કહેવાય, બાકી પૂર્ણ વર્ગ કહેવાય નહીં. તો અહીંયા આપણી પાસે એકમનો અંક 3 હોવાથી તો જોવું જોઈએ 3 રહ્યા એ ક્યારેય વર્ગમૂળ બને નહીં, વર્ગમૂળ ન મળે એટલે કે એ પૂર્ણ વર્ગ હોય, ક્યારેય પૂર્ણ વર્ગ હોય નહીં. તો એકમનો અંક 3 હોવાથી આપેલી સંખ્યા એટલે 153 એ પૂર્ણ વર્ગ
નથી. એવી જ રીતે તમારી પાસે 141 આપ્યા છે, તો 141માં એકમનો અંક તમારી પાસે કોણ આપ્યું છે? 1 છે. જો એકમનો અંક 1 હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ હશે. તો માટે 441 એ પૂર્ણ વર્ગ હશે. આ જ રીતે તમારી પાસે બીજા 2 દાખલા આપ્યા છે, ઘરેથી ગણવાની ટ્રાય કરજો. આમાં પણ 2 દાખલા છે, ઘરેથી ગણવાની ટ્રાય કરજો. દાખલા નંબર 3ની અંદર હજી એક સંખ્યા આપી છે લગભગ 189, એનું પણ તમારે વર્ગમૂળ શોધવાનું થશે. જોઈએ આપણે દાખલા નંબર 4 અવયવીકરણની રીત, એટલે કે અવિભાજ્ય અવયવની મદદથી આપણે વર્ગમૂળ શોધવાનું છે. સાવ સહેલી રીત છે. જોઈએ આપણી પાસે દાખલા નંબર 4 આપ્યો છે કે અવિભાજ્ય અવયવની મદદથી વર્ગમૂળ શોધો. તો પહેલાં તો આપણને ખબર એ હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે. આપણે લખાવેલી છે તેમ છતાંય લખાવી દો તમને. 2, 3, 5, 7, પછી ડાયરેક્ટ 11, 13, 17, 19, 23 આવી બધી સંખ્યા આવે. હવે આપણે પહેલાં તો એના અવયવ પાડવાના છે. તમારી પાસે 729 છે, તો જોઈ લેવાય છેલ્લો અંક કયો છે? તો કે 9. 9 હોય એટલે 2 વડે ભાગ ન હાલે, તો કેટલા વડે હાલે? 3 વડે. ભાગાકાર જ કરવાનો છે. 3 દુ 6, એટલે કે 7માંથી 6 જાય એટલે 1 ઉપરથી એવું બગડો એટલે 12 થયા. તો 4 તેરી 12 અને 3 તેરી 9. હજી છેલ્લે તગડો છે તો હજી લગભગ 3 વડે ભાગ હાલે. 8 તેરી 24 અને 3 એકા 3, 81 વા 27 તેરી 81. હજી 3 વડે 9 તેરી 27, હજી 3 વડે 3 તેરી 9, સોરી 3 એકા 3. તો ક્યાં સુધી તમારે જવાનું? જ્યાં સુધી છેલ્લે 1 ન આવે ત્યાં સુધી જવાના. તો 729ના તમારી પાસે અવયવ મળ્યા. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત ને 6 વખત. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. પણ આપણે તો શું જોઈએ છે? વર્ગમૂળ. તો જ્યારે વર્ગમૂળ જોતું હોય ત્યારે 2 વખત હોય ત્યારે 1 વખત લખવા, 2 વખત હોય ત્યારે 1 વખત લખવા, 2 વખત હોય ત્યારે 1 વખત લખવા. તો અહીંયા 729નું વર્ગમૂળ મળશે તમને. 2 વખત હતા તો 1 વખત, 2 વખત હતા તો હજી 1 વખત, અને 2 વખત હતા તો હજી 1 વખત. એટલે કે 729નું વર્ગમૂળ થાય 3 તેરી 9 તેરી 27. તો તમારી પાસે વર્ગમૂળ મળશે અહીંયા 27. એવી જ રીતે તમારી પાસે આપ્યા છે તો કે 9604. આવી જ રીતે અવયવ પાડવાના છે તમારે. 9604 એટલે કે બેકી સંખ્યા હોવાથી 2 વડે ભાગ હાલે. તો 4 દુ 8, 9માંથી 8 જાય એટલે 1 ઉપરથી છગડો આવ્યો એટલે 16, 8 દુ 16, 0 હોવાથી ભાગ નો હાલે તો 0, અને 2 દુ 4. હજી છેલ્લે બગડો હોવાથી હજી બેકી સંખ્યા આવી, હજી 2 વડે ભાગ હાલે. 2 દુ 4, 2 ચોક 8, 0 અને 1. હવે 1 આવ્યા એટલે કાં તો 3 વડે ભાગ હાલે કાં તો 7 વડે. તો પહેલાં 3 વડે હલાવીએ. 8 તેરી 24, 0 1 3 વડે નો હાલે. તો જોઈએ 7 વડે હાલે. તો કે 7 તેરી 21, 3 0, 7 ચોક 28, 2 1 7 તેરી 21. એટલે કે તમારો અહીંયા ભાગ હાલશે કેટલા વડે? તો કે 7 વડે. એટલે 7 તેરી 21, 24માંથી 21 જાય એટલે 3 ઉપરથી 0, 7 ચોક 28, 30માંથી 28 જાય એટલે 2 ઉપરથી એકડો એટલે 21, 7 તેરી 21. હજી 7 વડે ભાગ હલાવીએ. 7 એકા 7, 7 દુ 14, કેટલા આવશે? 7 પંચા ને 35, એટલે 7 ચોક ને 28, 7 ચોક 28. તો 34માંથી 28 જાય. તો કે 34માંથી 28 જાય એટલે 6 ઉપરથી તગડો એટલે કે 9 સત્તા ને 63. હજી 7 વડે ભાગ હાલશે. 7 7 49 અને 7 એકા 7. તો તમારી પાસે અહીંયા સંખ્યા આવી 2 2 7 7 7.
તો તમારી પાસે અવયવ મળ્યા 9604ના અવયવ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો તમારે તેનું વર્ગમૂળ લેવું છે. વર્ગમૂળ લેવું હોય એટલે આ રીતે વર્ગમૂળમાં પૂરી દેવાના અને 2 વખત હોય તો 1 વખત લખવાના. 2 વખત છે માટે 1 વખત, 7 2 વખત છે એટલે 1 વખત, 7 2 વખત છે એટલે 1 વખત. 7 દુ 14, 14 સત્તાને 98. તો એનું વર્ગમૂળ કેટલું મળશે તમને? 98. તો આવી રીતે તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. હજી આપણી પાસે સંખ્યા આપી છે 529. તો આ 529 એટલે આપણી પાસે છેદમાં છેલ્લે 9 હોવાથી 3 વડે ભાગ આલે. 3 તેરી 9 કેટલા આવ્યા? એટલે કે 3 એકા 3. તો 7 તેરી 22 થઈ ગયા. 7 તેરી 21 એટલે 3 વડે ભાગ હાલશે નહીં. તો જોવું જોઈએ 7 વડે. 7 7 49. 7 7 49 એટલે કે 39 આવ્યા. તો 39 પણ ચાલે નહીં. તો જોવું જોઈએ 9માં. 9 એકા 9, 9 દુ 18 એટલે 9 સત્તાને 63. તો 9 6 54, 9 પચાને 45. તો 45 52માંથી 45 જાય એટલે કેટલા આવશે? 7 અને 2 79. તો પણ ભાગ હાલે નહીં. એટલે તમારી પાસે હવે ભાગ હાલશે ડાયરેક્ટ 23 વડે. કેટલા વડે? તો કે 23 વડે. તો 23 એકા 23, 23 દુ 46, 23 દુ 46. તો 52માંથી 46 જાય એટલે તમારી પાસે આવશે 7 અને ઉપરથી એવો 9. 3 તેરી 9 અને એટલે કે 52માંથી 46 જઈશે એટલે તમારી પાસે આવશે 6 અને પાછળ 9 એટલે 3 તેરી 9 અને 3 દુ ને 6 એટલે કેટલા આવ્યા અહીંયા? 23. તો 23 એકા 23. તો અહીંયા તમારી પાસે 529 આવ્યા. તો આ 529 એટલે 23 ગુણ્યા 23. પણ તમારે એનું શું લેવાનું છે? વર્ગમૂળ લેવાનું છે. તો 529નું વર્ગમૂળ આવે 23 એટલે કે 23નો વર્ગ 529 થાય. તો 529નું વર્ગમૂળ કેટલું થાય? 23 થાય. તો આ તમારી પાસે ચોથો દાખલો હતો. આવા કેટલા બધા દાખલા તમને એની અંદર આપેલા છે. હવે જોઈએ આપણી પાસે દાખલા નંબર 5. દાખલા નંબર 5 એવું કહે છે કે નાનામાં નાની સંખ્યા એવી મેળવો કે જેથી તેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. હવે એમનેમ તો આપણને ખબર પડે નહીં. તો સૌ પ્રથમ 252ના અવયવ પાડવાના. તો 2 વડે ભાગ હાલશે. 2 એકા 2, 2 દુ 4, 2 6 12. હજી 2 વડે ભાગ હાલે. 6 દુ 12, 3 દુ 6. હજી 3 વડે ભાગ હાલશે. 2 તેરી 6 અને 3 એકા 3. હજી 3 વડે હાલે એટલે 7 તેરીને 21. તો 7 વડે હાલ્યા એટલે 1. પણ તમારી પાસે 252ના અવયવ પડ્યા. શું પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. વર્ગમૂળ લેવું હોય હંમેશા મારે 2 સંખ્યા જોઈએ છે. તો અહીંયા એકલું કોણ છે? 7. તો આપેલી સંખ્યાને એટલે કે 252ને 7 વડે ગુણતા પૂર્ણ વર્ગ થાય. 7 વડે ગુણતા જે એકલું હોય એને હજી એકવાર ગુણી નાખો એટલે પૂર્ણ વર્ગ થાય. તો શું કીધું છે? પૂર્ણ વર્ગ થાય. તો મળતી સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો પહેલાં તો મારે પૂર્ણ વર્ગ સંખ્યા મેળવવી પડે. તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 7 હજી એક્સ્ટ્રા ગુણો એટલે 252ને તમારે 7 વડે ગુણવા પડે. એટલે 7 દુ 14નો ચોગડો વધી 1, 7 પચા 35 ને 36નો છગડો વધી 3, 7 દુ 14 ને 3 તો કે 17. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ. હવે તમારે એનું શું માંગ્યું છે? તો મળતી સંખ્યાનું વર્ગમૂળ. તો સંખ્યા એટલે આ મળી 1764. તો એનું વર્ગમૂળ 2 વખત 2, 2 વખત 3 અને 2 વખત 7 થઈ ગયા એટલે 7. 7 તેરી 21 દુ ને 46. તો આવી રીતે તમારે એનું વર્ગમૂળ મળે.
એવી ને એવી તમારી પાસે સંખ્યા આપી છે 1458. તો 1458નું સૌ પ્રથમ તો અવિભાજ્ય અવયવની મદદથી અવયવ મેળવી લેવાના. 2 હોવાથી 8 છે એટલે 2 વડે ભાગ આલે. 7 દુ 14, 2 દુ 4, 9 દુ 18. હવે છેલ્લે 9 આવ્યા એટલે કાં તો એ 3 વડે ભાગ આલે. આવી ગયા અહીંના એ જ 3 3 3 3 3 3 બરાબર. તો 3 વડે ભાગ લાવશો એટલે તમારો અહીંયા જવાબ આવશે 243. હજી 3 વડે ભાગ લાવશો એટલે 81. હજી 3 વડે ભાગ લાવશો એટલે 27. હજી 3 વડે ભાગ લાવશો એટલે 9. હજી 3 વડે ભાગ લાવશો એટલે 3. 3 વડે ભાગ લાવશો એટલે જવાબ આવ્યો 1. તો આપણી પાસે જે સંખ્યા હતી 1458, એના અવયવ લખો હોય તો લખી શકાય 2 ગુણ્યા 1 2 3 4 5 6. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો જોવાય એકલું કોણ છે તો કે 2. તો આપેલી સંખ્યાને એટલે કે 1458 ને 2 વડે ગુણતા પૂર્ણ વર્ગ બને. માટે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ બને? આપેલી સંખ્યાને હજી 2 વડે ગુણી નાખવું એટલે પૂર્ણ વર્ગ થઈ જાય. તો 2 વડે ગુણાકાર કરો તો 8 દુ 16 નો છગડો વધી 1, 10 ને 1 11 નો એકડો વધી 1, 8 ને 1 9 અને 2. હવે આનું તમને માંગ્યું છે વર્ગમૂળ. તો 29 16 નું વર્ગમૂળ. તો હંમેશા યાદ રાખવાનું 2 વડે ગુણ્યા એટલે 2 વખત થઈ ગયા. 1 વખત લખો. અહીંયા 3 2 વખત, 1 વખત, 3 2 વખત, 1 વખત, 3 2 વખત, 1 વખત. 3 તેરી 9 તેરી 27 દુ 54. એવી જ રીતે તમારી પાસે આ ગુણાકાર હતો તો જે એકલા હોય એને શું કરવા પડે? તમારે ભાંગવા પડે. એટલે કે ભાગાકારની રીત તમને બાજુમાં આપી છે. દાખલા નંબર 6. અહીંયા 252 જ છે તો એના એ જ અવયવ લખી નાખવાના. તો કે 252ના અવયવ મળ્યા તમારી પાસે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો વધારાનું કોણ છે તો કે 7. હવે એને દૂર કરવા હોય એટલે 7 વડે શું કરવા પડે? મારે ભાંગવા પડે. તો કે 252 ને 7 વડે ભાગતા પૂર્ણ વર્ગ બને. ભાગતા પૂર્ણ વર્ગ બને. તો માટે પૂર્ણ વર્ગ સંખ્યા 7 વડે ભાગી નાખો એટલે 7 ઉડી ગયા. તો 2 દુ 4, 4 એટલે કે 252 ને 7 વડે ભાગવા પડે. તો ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 3 તેરી 9, 9 દુ 18, 18 દુ તો કે 36. કેટલા આવશે ભાગ તમારો અહીંયા? 36. તો હવે તમને કીધું છે એનું પણ વર્ગમૂળ મેળવો. તો 36નું વર્ગમૂળ કેનો વર્ગ 36 થાય? તો કે 6નો. માટે એનું વર્ગમૂળ મળશે તમને 6. આવી જ રીતે તમારી પાસે બીજી સંખ્યા આપી છે 1620. તો 1620ના તમારે શું પાડવા પડે? અવયવ. પાછળ 0 છે એટલે 2 વડે ભાગી શકાય. 2 8 16, 2 એકા 2 અને પાછળ 0. હજી 2 વડે ભાગાકાર થાય. 4 દુ 8 ભાગનો આલે એટલે 0 અને છેલ્લે આવ્યા 5, 5 દુ 10. હવે 3 વડે ભાગી શકાય. તો કે 3 એકા 3, 3 તેરી 9, 3 પચા 15. હજી 3 વડે ભાગી શકાય. તો કે 3 તેરી 9, 3 ચોક 12 અને 3 પચા 15. હજી 3 વડે એટલે કે 15 તેરી 45. હજી 3 વડે 5 તેરી 15, 5 અને 1. તો આપણી પાસે 1620ના અવયવ મળ્યા. તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આમાં 2ની જોડી 2ની છે, 3ની 4 વખત છે, 5 એકલા છે. તો આપેલી સંખ્યાને એટલે કે 1620ને 5 વડે ભાગતા પૂર્ણ વર્ગ બને. પૂર્ણ વર્ગ બને. તો માટે પૂર્ણ વર્ગ સંખ્યા
તો 5 કાઢ નાખો, ખાલી 5 વડે ભાગી નાખો. 1620 ભાગ્યા 5 એટલે તમારી પાસે 5 તેરી 15, 5 દુ 10 અને 5 ચોકને 20. કેટલા આવ્યા? 328. સોરી 324. તો 324નું વર્ગમૂળ. હવે તમારી પાસે બે વખત છે તો એક વખત 3 3 તેરી 9 9 દુ તો કે 18. 18નો વર્ગ કરવામાં આવે એટલે 324 થાય અને 324નું વર્ગમૂળ અહીંયા થઈ જશે 18. જોઈએ બીજો એક દાખલો. તો તમારી પાસે દાખલા નંબર 7મો આપ્યો છે. દાખલા નંબર 7 એવું કહે છે કે એક નિશાળના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ₹2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માટે એકઠા કર્યા, ફાળો એકઠો કર્યો અને એને એવું કીધું છે કે વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા જ રૂપિયા દાનમાં આપે છે. તો વર્ગમાં માની લો 5 સંખ્યા હોય તો દરેક વિદ્યાર્થી 5 રૂપિયા આપે છે. વર્ગમાં 10 વિદ્યાર્થીઓ તો દરેક વિદ્યાર્થી 10 રૂપિયા આપે છે. વર્ગમાં 20 સંખ્યા હોય તો દરેક વિદ્યાર્થી 20 રૂપિયા આવે છે, એવું કહેવા માંગે છે. તો આપણને ખબર નથી તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી લેવી હતી? x, અને એને કેટલા રૂપિયા આપ્યા? x રૂપિયા. તો બંને સાથે મળીને એટલે કે સંખ્યા અને રૂપિયાનો ગુણાકાર કરવામાં આવે તો ગુણાકાર કેટલો થાય છે? 2401. તો x ગુણ્યા x એટલે અહીંયા થઈ જાય x નો વર્ગ, એના બરાબર 2401. તો અહીંયા તમારી પાસે શું લેવું પડે? અહીંયા વર્ગમૂળ લેવું પડે. શું લેવું પડે? વર્ગમૂળ. એટલે તમને અહીંયા x ની કિંમત મળે. તો તમને એવો પ્રશ્ન થાય 2401નું વર્ગમૂળ કેટલું મળે? તો તમારે અવયવ પાડી લેવાના 2401ના. છેલ્લે 1 હોવાથી લગભગ 3 વડે ભાગા લે, કાં તો 4 વડે હાલ, કાં તો 3 વડે, કાં તો 7 વડે. તો જુઓ 7 વડે તો 7 તેરી 21, 7 ચોક 28 અને 7 તેરીને 21. હજી અહીંયા 7 આવ્યા તો કે 7 3 આવ્યા એટલે કે 32 34, 7 ચોક 28 અને 9 સત્તાને 63, 7 સત્યો 49, 7 7 1. 2 વખત હોય તો એક વખત એટલે અહીંયા તમારી પાસે કેટલા આવ્યા? 49. એટલે કે ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા 49 છે અને દરેક વિદ્યાર્થીએ 49 રૂપિયા આપ્યા હશે એવું કહેવાય. એવો ને એવો દાખલો તમારી પાસે 8મો દાખલો છે, રોપા અને કુંડાવાળો. સેમ આ જ રીતે થશે. તમારી પાસે 9મો દાખલો છે કે 4 9 અને 10 વડે ભાગી શકાય તેવી 4 9 અને 10 વડે ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. તો સૌ પ્રથમ બધાયનો તમારે લસા લઈ લેવાનો. 2 વડે ભાગ હાલે, 2 દુ 4, 9નો નો હાલે તો એમના એમ 5 દુ 10. હજી 2 વડે હાલશે, 2 એકા 2, 9નો હાલે તો એમના એમ 5 એમના એમ. હવે 3 વડે હાલશે, 1નો નો હાલે, 3 તેરી 9, 5નો નો હાલે તો એમના એમ. હજી 3 વડે તો આ એમના એમ 3 એકા 3 અને 5. તો અહીંયા તમારી પાસે મળ્યા 1 1 1. એટલે કે તમારી પાસે સૌપ્રથમ આપેલી સંખ્યાનો લસા લઈ લેવાનો. તમે લસા લેશો એટલે તમારી પાસે જવાબ આવશે 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36, 36 ગુણ્યા 5 અથવા તો 3 તેરી 9 ને 18, 18 ગુણ્યા 10 એટલે 180. તો આ લસા તમને મળ્યો 180. પરંતુ તમારે કેવી સંખ્યા જોઈએ છે? પૂર્ણ વર્ગ. તો આ 180 રહ્યા એ પૂર્ણ વર્ગ નથી. તો માટે આમાં જોવાય એકલી સંખ્યા કઈ છે તો કે 5. તો 180 ને તમારે 5 વડે ગુણી નાખવાના. 180 ગુણ્યા 5 કરશો એટલે 900. તો આ 900 રહ્યા એ પૂર્ણ વર્ગ કહેવાય. એટલે કે 900 એ નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા થાય. આવી જ રીતે સેમ યર તમારી પાસે 10મો દાખલો આપ્યો છે. તો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવી નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.